નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે ગયા વિડીયોની અંદર વાત કરી હતી ઈ કોમર્સનો યુઝ શું છે. આ વિડીયોની અંદર આપણે જોવાનું છે ઈ કોમર્સના ફાયદા, મર્યાદા, પ્રતિકૃતિઓ. તો ચાલો આપણે સૌપ્રથમ જોઈએ ભારતમાં ઈ કોમર્સનો ઇતિહાસ. ભારતની અંદર ઈ કોમર્સ ભારતમાં ઇન્ટરનેટનું જોડાણ, બ્રોડબેન્ડ અને 3G સેવા, લેપટોપ, સ્માર્ટફોન, ટેબ્લેટ અને ડોંગલ સરળતાથી ઉપલબ્ધ થયા છે. ઈ કોમર્સને લીધે મોબાઈલ સાધનોના ઉપયોગમાં વધારો થઈ રહ્યો છે. પરંપરાગત પદ્ધતિ કરતાં ઓછી કિંમતે ઈ કોમર્સમાં વેચાણ થઈ રહ્યું છે. આનું કારણ એક જ છે કે ઈ કોમર્સમાં જે પ્રમાણે આપણે ઓર્ડર કરીએ છીએ એ પ્રમાણે આપણને વસ્તુ મળે છે. ઈ કોમર્સમાં ભારતની અંદર પ્રચલિત વેબસાઇટ ફ્લિપકાર્ટ છે, ઈબે છે, સ્નેપડીલ છે, અમેઝોન છે, પેટીએમ છે, આવી અસંખ્ય વેબસાઇટો ભારતની અંદર પ્રચલિત થઈ છે. આવો આપણે જોઈએ ઈ કોમર્સના ફાયદા. અવિરત સમય 24/7 માટેનો વ્યાપાર વ્યવસ્થા છે. ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ જેની કોઈ લિમિટ નથી. લિમિટ ન હોવાને કારણે આપણે કોઈ પણ ટાઈમે આનો ઉપયોગ કરીને આપણે વસ્તુ મંગાવી શકીએ છીએ. ઓછો ખર્ચ. જ્યારે ઈ કોમર્સની વાત કરીએ ત્યારે આપણને જોવા મળે છે કે ઈ કોમર્સમાં આપણને ભાવ ઘણો ઓછો જોવા મળે છે સ્થાનિક દુકાન કરતાં. આનું મોટામાં મોટું કારણ એક જ છે, જ્યારે તમે સ્થાનિક દુકાનની વાત કરો છો એ ટાઈમે એમનું મૂડી રોકાણ ઘણા મોટા પાયે થતું હોય છે. જ્યારે ઈ કોમર્સમાં બહુ જ નાના વોલ્યુમમાં મૂડી રોકાણ કરવું પડે છે, જેને કારણે આપણને ઓછા ભાવની અંદર સારામાં સારી વસ્તુ મળી શકે છે. સરહદ કે ભૌતિક મર્યાદાનો અભાવ. હવે ઈ કોમર્સનો જ્યારે યુઝ કરીએ છીએ, ઈ કોમર્સ વાપરીએ છીએ એ ટાઈમે એની કોઈ સરહદ નથી. અત્યારે હું ભારતમાં ગુજરાતની અંદર બેઠો દુનિયાના કોઈ પણ ખૂણેથી કોઈ પણ વસ્તુ હું મંગાવી શકું છું. જ્યારે આપણે સ્થાનિક દુકાનની વાત કરીએ તો દુકાનમાં જે વસ્તુ ઉપલબ્ધ છે એ જ વસ્તુ આપણને સામે જોવા મળશે. જ્યારે ઈ કોમર્સની અંદર લંડનથી, અમેરિકાથી કે દુનિયાના કોઈ પણ દેશેથી મારે કોઈ પણ વસ્તુ મંગાવી છે તો હું ઈ કોમર્સનો ઉપયોગ કરીને એ વસ્તુ હું મંગાવી શકીશ. ઉન્નત અને સારી ગ્રાહક સેવા. જ્યારે આપણે ઈ કોમર્સનો યુઝ કરીએ છીએ એ ટાઈમે ગ્રાહક સેવા ઉપર આપણે વાત કરી એ પ્રમાણે 24/7 આપણને ગ્રાહક સેવાઓ પણ જોવા મળે છે. કોઈ પણ વસ્તુમાં ખામી નીકળે છે, આપણે કસ્ટમર કેર ઉપર ફોન કરીશું, ઓન ધી સ્પોટ એટલે થોડીક જ કલાકોમાં આપણા જે કોઈ બી કારણો છે એનું નિરાકરણ ઈ કોમર્સ દ્વારા અથવા તો જે તે વેબસાઇટ દ્વારા લાવવામાં આવે છે. જૂથ કાર્ય, ટીમ વર્ક. આ જે ફાયદો છે એ ઉપરના ફાયદાને થોડોક અનુલક્ષીને છે. જ્યારે આપણે હું તમને એક ઉદાહરણ આપું. તમે કોઈ સાધારણ દુકાનમાં ગયા છો અને એ દુકાનની અંદર કંઈક વસ્તુમાં ખામી આવી. તમે એ દુકાનદાર સાથે વાત કરશો, તમારો ટાઈમ બગડશે. પણ જ્યારે ઈ કોમર્સનો ઉપયોગ કર્યો છો, ઈ કોમર્સનો ઉપયોગ લાખો લોકો કરે છે. હવે એ લાખો લોકોને સારામાં સારી ગ્રાહક સેવા આપવા માટે ટીમ વર્ક કરવું પડે. ટીમ વર્ક હશે તો જ કોઈ પણ કંપની સારામાં સારો ગ્રાહક સેવા આપી શકશે. સો ટીમ વર્ક પણ એક ફાયદો છે ઈ કોમર્સનો. પરિવહનના સમયમાં ઘટાડો. હવે મારે કોઈ વસ્તુ લેવા કોઈ દુકાને જવાની જરૂર નથી. માઉસની થોડી ઘણી ક્લિક ઉપર હું જે તે વસ્તુ ઘરે બેઠા કોઈ પણ ટાઈમે કોઈ પણ જગ્યાએ હું એ વસ્તુ મંગાવી શકું છું. પરિવહનના સમયમાં ઘટાડાની સાથે સાથે મારો સમય, મારો પરિવહનનો ખર્ચ
માં પણ ઘટાડો થશે. ઈ કોમર્સનો ફાયદો એ છે કે આપણે કોઈ પણ વસ્તુનું કમ્પેરિઝન કરી શકીએ છીએ બે જુદી જુદી વેબસાઇટ ઉપર. કમ્પેરિઝન કર્યા પછી આપણને જે જગ્યાએ સસ્તું અને સારી વસ્તુ મળતી હોય છે એ ટાઈમે એ જગ્યાએથી આપણે એ વસ્તુ લઈ શકીએ છીએ. ઝડપનું એક્ઝામ્પલ, ઝડપનું ઉદાહરણ હું બહુ જ સારી રીતે આપું તમને. તમારે કોઈ દવા લેવી છે, તમે કોઈ મેડિકલ સ્ટોરમાં ગયા, એ દવા ત્યાં આગળ અવેલેબલ નથી. દુકાનદાર કહેશે હું તમને 2 કે 3 દિવસમાં મંગાવી આપું. હવે દવાની જરૂર તમારે અત્યારે છે કે 1 દિવસની અંદર છે, તો ઈ કોમર્સને લીધે એક દવા તમારી જોડે 1 દિવસની અંદર આવી શકે છે. કારણ કે તમે કંપનીની વેબસાઇટ ઉપર અથવા તો એવી બહુ જ બધી વેબસાઇટ છે કે જેનો ઉપયોગ કરીને તમે તમારી મેડિસિન, તમે તમારી દવાઓ ખૂબ જ ઓછા સમયની અંદર મંગાવી શકો. હવે ઈ કોમર્સ કેટલીક મર્યાદાઓ, કેટલાક ગેરફાયદા પણ ધરાવે છે. સમયાંતરે જુદા જુદા ટાઈમે તે મર્યાદાઓ લુપ્ત પણ થતી જાય છે. આજે આપણે જોવાના છે થોડી ઘણી મર્યાદા જે તમને તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. પરિવર્તનમાં પ્રતિકાર. આ એક ઈ કોમર્સની મોટામાં મોટી મર્યાદા આપણે કહી શકીએ. કારણ કે કોઈ પણ વસ્તુ જ્યારે તમે ઓર્ડર કરો છો તે ટાઈમે તમે એ વસ્તુને સ્પર્શ કરી શકતા નથી, તમે એ વસ્તુને જોઈ શકતા નથી કે રિયલમાં એ વસ્તુ કેવી દેખાશે. આપણે ખાલી એક છબી, એક ઇમેજથી એ વસ્તુને ધારી લઈએ છીએ કે આ વસ્તુ આવી હશે. ઘણીવાર એવું પણ થતું હોય છે કે એ વસ્તુ આપણા ધાર્યા પ્રમાણે આપણી જોડે આવી શકતી નથી. જેના લીધે આપણે એમ કહીએ છીએ કે આ વેબસાઇટ ખરાબ છે, કે આ ઓનલાઈન ખરીદી જ ખરાબ છે. બીજો ભાગ જોઈએ, પ્રારંભિક ખર્ચ. વાત કરું તો શરૂઆતમાં તમારે ઘણો એવો ખર્ચો ઈ કોમર્સની અંદર કરવો પડે છે. ઉદાહરણ તરીકે તમારે વેબસાઇટ બનાવવી પડે છે, તેને રિગાર્ડિંગ એટલે તેને લગતું કોઈ સોફ્ટવેર પણ બનાવવું પડે છે, જેનો ખર્ચ ઘણો વધારે હોય છે. સાથે સાથે પ્રારંભિક ખર્ચ એટલે મૂકવામાં આવ્યો છે કે સમયાંતરે તમારે એ ખર્ચો કરવો પડે છે. સુરક્ષા અને ગોપનીયતા. સુરક્ષા અને ગોપનીયતા બધા જ કસ્ટમરને એક ક્વેશ્ચન થતો હોય કે જે કોઈ બી વસ્તુ અથવા તો જે કોઈ બી વેબસાઇટ ઉપર તમે લોગિન કરો છો, તમે પેમેન્ટ કરો છો, તો શું તમારી ડિટેલ્સ, બેંકની ડિટેલ હોય, તમારા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડના નંબર હોય, એ સુરક્ષિત છે કે નહીં? બધાને થોડું થોડું કન્ફ્યુઝન થતું હોય કે હું એ ડિટેલ આપીશ અને મારા બેંકમાંથી પૈસા કપાઈ જશે, મેં કોઈ વસ્તુ મંગાવી નથી. તો આ એક મર્યાદા ઈ કોમર્સ માટે છે. પણ અત્યારના સમયની વાત કરું તો ઈ કોમર્સે આનું સોલ્યુશન, આનો ઉપાય એવો પણ કાઢ્યો છે કે તમે COD, કેશ ઓન ડિલિવરીનો પણ ઉપયોગ કરી શકો છો, જેમાં તમારે તમારી બેંકની ડિટેલ, કોઈ પણ જાતની ડિટેલ આપવાની રહેતી નથી. આગળ વાત કરીએ તો વિશ્વાસનો અભાવ છે. ઘણી બધી એવી વેબસાઇટો છે કે જે ખોટી રીતે ગ્રાહકોને ફસાવવાની વાત કરે છે. વસ્તુ તમે ઓર્ડર કરો છો, વસ્તુનું પેમેન્ટ કરો છો, છતાં પણ એ વસ્તુ તમારી જોડે આવતી નથી, જેને કારણે એ વેબસાઇટ માટે પર્ટિક્યુલર એક કસ્ટમરનો વિશ્વાસનો અભાવ ઊભો થાય છે. કદાચ વસ્તુ આવશે તો તમે મંગાવી છે એ પ્રમાણેની નહીં પણ હોય. ઘણી બધી વાર તમે પણ સાંભળ્યું હશે કે મોબાઈલ ફોન મંગાવે છે, હવે મોબાઈલ ફોનના બોક્સની અંદર કંઈક બીજી જ વસ્તુ જોવા મળે છે, તો એ કસ્ટમર તરફથી એક વિશ્વાસનો અભાવ ઊભો કરે. ઉત્પાદનને પહોંચાડવાનો સમય. આનું એક્ઝામ્પલ હું આપું તમને, તો તમે કાશ્મીરમાં બેઠા છો અને કોઈ વસ્તુ તમે કન્યાકુમારીથી મંગાવો છો, જેમાં એક્ઝામ્પલ આપું કે તમે કન્યાકુમારીથી કોઈ ચાની બેગ મંગાવી છે, ચા મંગાવી છે.
તો કન્યાકુમારીથી કાશ્મીર પહોંચતા તેનો સમય અને ખર્ચ ઘણો વધારે થશે. વસ્તુ વચ્ચે તૂટી જશે, વસ્તુ વચ્ચે ખુલી જશે, જેને કારણે ઘણી મોટી અભાવ, વિશ્વાસનો અભાવ ઊભો થશે કે મેં પ્રોડક્ટ મંગાવી, મને મળી નથી. સો આવા ઘણા બધા મર્યાદાઓ, ઘણા બધા ડિસએડવાન્ટેજ ઈ કોમર્સના છે. ધીમે ધીમે એ વસ્તુને એડવાન્ટેજમાં કન્વર્ટ કરતું જાય છે પર્ટિક્યુલર વેબસાઇટ અથવા તો કોઈ પણ એપ્લિકેશન. આગળ આપણે વાત કરીએ ઈ કોમર્સની વ્યવસાયિક પ્રતિકૃતિ, જેની અંદર પહેલી પ્રતિકૃતિ એટલે વ્યવસાયિકથી ગ્રાહક, B2C, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. બિઝનેસ ટુ કન્ઝ્યુમરની વાત કરો તો આપણે આ બધા જ જેટલી બી પ્રતિકૃતિ છે એ આપણે એક ઉદાહરણ તરીકે સમજીશું. સૌપ્રથમ B2C નું ઉદાહરણ આપું તમને. બિઝનેસ ટુ કન્ઝ્યુમરની વાત કરીએ ત્યારે ફ્લિપકાર્ટનું આપણે ઉદાહરણ લઈએ છીએ. ફ્લિપકાર્ટ એક બિઝનેસ છે અને કન્ઝ્યુમર આપણે થાય. ફ્લિપકાર્ટ પરથી કોઈ પણ વસ્તુ તમે મંગાવો છો તો આપણે એક કન્ઝ્યુમર તરીકે ફ્લિપકાર્ટ એટલે ઈ કોમર્સનો ઉપયોગ કરીએ છીએ. ફ્લિપકાર્ટ કાયમ બિઝનેસ પર્પઝથી જ કામ કરે છે, થોડું ઘણું પ્રોફિટ કમાય છે. એટલે આ એક પ્રતિકૃતિ થઈ B2C, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. આગળ વાત કરીએ B2B, બિઝનેસ ટુ બિઝનેસ. B2C ની અંદર વાત કરીએ તો B2C ની અંદર છૂટક વેચાણ એટલે ફ્લિપકાર્ટ પરથી કોઈ વસ્તુ તમને મળે છે, ઓનલાઈન બેન્કિંગ, તમે કોઈ પણ બેંકનો ઉપયોગ કરીને તમારું સ્ટેટમેન્ટ, તમારી મૂડીને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો. તેવા ઘણા બધા ઉપયોગો તમે કરી શકો છો, જેની અંદર આપણે એક્ઝામ્પલ જોયું ફ્લિપકાર્ટનું, એવું અમેઝોન છે, પેટીએમ છે, ICICI બેંક છે, onlineSBI.com છે, એવી કોઈ પણ વેબસાઇટનો ઉપયોગ કર્યો છો તો એ B2C પ્રતિકૃતિની અંદર સામેલ થાય છે. હવે બિઝનેસ ટુ બિઝનેસ. હવે B2B, બિઝનેસ ટુ બિઝનેસની વાત કરીએ તો ઉદાહરણ આપું કે તમે ફ્લિપકાર્ટ પરથી કોઈ વસ્તુ મંગાવ્યા બાદ તમારે એ પ્રોડક્ટની અંદર કંઈક ક્ષતિ અથવા તો કોઈ ખામી ઉત્પન્ન થઈ. તમે ફોન કરશો ફ્લિપકાર્ટને, પણ એ ફોન ફ્લિપકાર્ટમાં નહીં લાગે, એ ફોન કોઈ બીજી કંપનીના ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટની અંદર લાગશે, જેને આપણે કહી શકીએ ટેલિમાર્કેટિંગ. પણ એક ફોન દ્વારા તમને કોઈ માર્કેટિંગ કરવામાં આવે, સાથે સાથે સપ્લાય ચેન, જેમ કે ફ્લિપકાર્ટ તમને કોઈ વસ્તુ મોકલાવે છે તો એ ફ્લિપકાર્ટનો માણસ આપવા નથી આવતો, કોઈ પર્ટિક્યુલર કુરિયર કંપની દ્વારા એ વસ્તુ તમારા ઘરે પહોંચાડવામાં આવે છે. સો બિઝનેસ ટુ બિઝનેસ, કોઈ એક બિઝનેસ બીજા બિઝનેસ સાથે મળીને ગ્રાહકને કોઈ વસ્તુ, ગ્રાહકને કોઈ સગવડ પૂરી પાડે છે, તો એ B2B, બિઝનેસ ટુ બિઝનેસ પ્રતિકૃતિની અંદર એ વસ્તુ સામેલ થાય છે. ગ્રાહકથી ગ્રાહક એટલે C2C. ખૂબ જ પ્રચલિત આનું એક્ઝામ્પલ આપું, OLX.in. મારે કોઈ વસ્તુ વેચવી છે, હું એક ગ્રાહક છું, મેં કોઈ વેબસાઇટનો ઉપયોગ કરીને એ વસ્તુ બીજી કોઈ પર્સનને એ વસ્તુ હું વેચું છું, તો હું પણ એક કન્ઝ્યુમર થયો, સામેવાળો પણ એક કન્ઝ્યુમર થયો. સો કન્ઝ્યુમરથી કન્ઝ્યુમર ઓનલાઈન એટલે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કોઈ વસ્તુ આપલે કરવામાં આવે છે, તેને C2C, કન્ઝ્યુમરથી કન્ઝ્યુમર કહી શકાય છે. C2B ની અંદર કોઈ કસ્ટમર બોલી બોલાવે છે, મારે કોઈ પ્રોડક્ટ જોઈએ છે, એની હું બોલી બોલાવીશ. હવે એ વ્યવસાયિકને એ વસ્તુ પોસાય છે કે નહીં તે નક્કી કરશે. જો પોસાશે તો એ પ્રોડક્ટ મને મોકલી આપશે. સો આ હતી ઈ કોમર્સની વ્યવસાયિક પ્રતિકૃતિઓ. આ પ્રતિકૃતિની અંદર સૌથી પ્રચલિત B2C એટલે બિઝનેસ ટુ કન્ઝ્યુમર
અને B2B એટલે બિઝનેસ ટુ બિઝનેસ પ્રતિકૃતિ છે. આની અંદર મુખ્ય તફાવત એક જ છે. આની અંદર મુખ્ય તફાવત એક જ છે કે B2B ની અંદર એક સંસ્થા છે, જ્યારે B2C ની અંદર એક કસ્ટમર આપેલું છે, એક કન્ઝ્યુમર આપેલું છે. તો આ તફાવત આપણે ખાસ યાદ રાખીશું કે B2B બિઝનેસ ટુ કન્ઝ્યુમર, B2B બિઝનેસ ટુ બિઝનેસ, C2B કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. આપણે ઝડપથી આની એક વેબસાઇટ જોઈ લઈએ. B2C આપણે જોઈએ છે ફ્લિપકાર્ટ, અમેઝોન, કોઈ પણ વેબસાઇટ લઈ શકો છો. B2B બિઝનેસ ટુ બિઝનેસ જેની અંદર trendindia.com એક ઘણું સારું એક્ઝામ્પલ કહી શકાય છે. C2C કન્ઝ્યુમરથી કન્ઝ્યુમર, OLX છે, eBay છે, આપણે કોઈ પણ વેબસાઇટ લઈ શકીએ છીએ. આગળ વાત કરીએ ઈ કોમર્સની સરકારી પ્રતિકૃતિ, સરકારથી વ્યવસાય. હવે આની અંદર આપણે વાત કરીએ વ્યવસાયિક નીતિ નક્કી થાય છે, સાથે સાથે વ્યવસાય શરૂ કરવાની મંજૂરી પણ આની અંદરથી આપણે લઈ શકીએ છીએ. આ જે પોર્શન છે, આ જે ભાગ છે એ એક બિઝનેસથી એક ગવર્મેન્ટ જોડે સંલગ્ન હશે, જેમાં ઇન્કમટેક્સ ઇન્ડિયા.com એ એક ઘણી પ્રચલિત વેબસાઇટ ગણી શકાય છે કે જેમાં એક બિઝનેસ કરતા તેમનો ઇન્કમટેક્સ ગવર્મેન્ટને ડાયરેક્ટ ઓનલાઈન ટ્રાન્સફર કરી શકે છે. આગળ વાત કરીએ સરકારથી નાગરિક, G2C ગવર્મેન્ટ ટુ સિટીઝન, G2C ગવર્મેન્ટ ટુ સિટીઝન જેની અંદર આપણે અત્યારે જોઈએ છે કોઈ ઓનલાઈન પાસપોર્ટ કઢાવવા માટે અપ્લાય કરીએ છીએ, આપણું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે અપ્લાય કરીએ છીએ, એટલે ડાયરેક્ટ નાગરિકથી સરકાર જોડે જે કોઈ બી લેવડ દેવડ થાય છે તે G2C પ્રતિકૃતિની અંદર શામેલ થાય છે. મિત્રો, આજના આ ભાગ 2 વિડિયો લેક્ચરમાં આપણે જોયા ઈ કોમર્સના ફાયદા, ઈ કોમર્સની મર્યાદા અને ઈ કોમર્સની પ્રતિકૃતિ. ઘણીવાર એવું પણ થઈ શકે છે કે જુદી જુદી વેબસાઇટ ઉપર ઈ કોમર્સના ફાયદા અને મર્યાદા અલગ અલગ આપેલા હોય છે, કારણ કે દિવસે દિવસે આની અંદર થોડો ઘણો બદલાવ થતો રહેતો હોય છે. આપણે આ વસ્તુને ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કર્યો.